Hello guys, this is Dr. Hiral Chaturvedi and you are watching my channel. This is the paper of 11th science stream based on textual supplementary reading and the grammar of textual. This paper is given by Gujarat Secondary and Higher Secondary Education Board, Gandhinagar. Now we are just try to solve all the answers. Look at the question first. Pause your video and try to solve it. પ્રયત્ન કરો વિડીયોને પોઝ કરીને પોતાની રીતે આન્સર લખવાનો. જો એવું લખ્યું હોત કે કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી તો ટ્રુ આવી જાય. અહીંયા એમણે નોટ મૂક્યું એટલે ફોલ્સ આવશે. ધ પોપ્યુલર ઇઝ ફોરેન કન્ટ્રી અથવા તો ફોરેન કોમર્શિયલ ટ્રી તો ટ્રુ જવાબ આવશે. ધ થર્ડ વન, ફોરેસ્ટ પીપલ ફ્રૂટ અને ફાયરવુડ એમને ફોરેસ્ટમાંથી મળી જતા હતા એટલે અહીંયા ફોલ્સ આવશે. ધ ફોર્થ વન ઇઝ ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી. હા, એ વાત સાચી છે. અને મહિલા મંગલ દર એ નક્કી કર્યું હતું ટ્રુ. રિવાઇવ ધ ડિગ્રેડેડ ફોરેસ્ટ, યસ. છઠ્ઠામાં ધ મહિલા મંગલ દળ વોઝ ફોર્મ ટુ એમ્પ્લોય અ ફોરેસ્ટ ગાર્ડ. હા, હવે આમાં ઘણા ટ્રુ પણ કહે છે, ઘણા ફોલ્સ કહે છે. તો પહેલાં એમણે એમ્પ્લોય રાખ્યા હતા અને પછી એમને લાગ્યું કે એમના કામમાં હવે પહેલાં જેવી પ્રમાણિકતા નથી એટલે પછી પોતે નક્કી કરે છે. એટલે ઘણા એને ટ્રુ કહે છે, ઘણા ફોલ્સ કહે છે. આપણે ફોલ્સ એટલા માટે લખ્યું છે કે મહિલા મંગલ દળ મુખ્ય કામ એ જ કરે છે કે પોતે જ એની રખેવાળી કરે છે. પણ ટ્રુ લખે અથવા તમારા શિક્ષક કંઈક અલગ કહે તો ઇટ્સ ઓકે. શ્રી સુંદર બહુગુણા વોઝ ધ લીડર ઓફ ચિપકો મુવમેન્ટ. આમાં હું તમને એક ક્લિયર વસ્તુ બતાવું છું. અંડર ધ લીડરશિપ ઓફ શ્રી સુંદર બહુગુણા અને શ્રી ચંદી પ્રસાદ ઓફ તહેરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ, બરાબર અહીંયા લખેલું છે, તમે જુઓ. પણ એ ચિપકો મુવમેન્ટના લીડર નહોતા. ચિપકો મુવમેન્ટ તો એમને આ સત્યાગ્રહ ઉપરથી એ લોકો આની અંદર અપનાવે છે. તમે વાંચશો એટલે તમને ખ્યાલ આવશે. સો આન્સર ઇઝ ફોલ્સ. કંગડ વિલેજ હેઝ પોપ્યુલેશન ઓફ 2000 ફેમિલીઝ. જો તમને દેખાશે 200 છે, 2000 ક્યાંથી લઈ આવ્યા? સો ધ આન્સર ઇઝ ફોલ્સ. ધ ફોરેસ્ટ ઓફ તહેરી ગઢવાલ વર એક્સપ્લોઇટેડ ફોર એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક. તો પેજ નંબર 26માં તમને આ વસ્તુ મળી જશે. તો આ વાત સાચી છે. સો ધ આન્સર ઇઝ ટ્રુ. ધ ચિપકો મુવમેન્ટ વોઝ સ્ટાર્ટેડ ટુ લવ ફોરેસ્ટ. ના ભાઈ, લવ કરવાની વાત નથી, પ્રોટેક્ટ કરવાની વાત છે, સેવ કરવાની વાત છે. એટલે હવે બધા જવાબ વ્યવસ્થિત જોઈ લેજો. કોઈ ક્વેરી લાગે તો તમે તમારા શિક્ષક સાથે ડિસ્કસ કરી શકો છો. નાવ વી આર ટ્રાઇંગ ટુ સોલ્વ ધ આન્સર્સ ઓફ નિયરેસ્ટ મિનિંગ. પહેલાં તો વિડીયોને પોઝ કરો અને પોતાની રીતે પણ જવાબ શોધવાનો પ્રયત્ન કરો અને શિક્ષકની સલાહ લો, એની સાથે ડિસ્કસ કરો, આર્ગ્યુમેન્ટ નહીં. વિડીયોને પોઝ કરો અને આન્સર્સ જુઓ. મેં હાથે કરીને 8મો અને 10મો જવાબ નથી લખ્યો. જુઓ તમે. ફીબલનું વીક છે, સર્વાઈવનું એક્ઝિસ્ટ, રોટનું શેપ, વેનિશનું ડિસઅપિયર, વેરિયસ ડિફરન્ટ, સ્કેરસિટી શોર્ટેજ, કન્ટેન્ટમેન્ટ સેટિસ્ફેક્શન. પછી એબડનનું લીવ. વોટ અબાઉટ 8 and 10? પ્લીઝ રાઇટ ડાઉન ઇન અ કમેન્ટ બોક્સ. ચલો 8માનું આપી દઈએ. ઓપ્રેસિવનું અનજસ્ટ. પણ એક્સપ્લોરનું શું થશે? ક્યારેક તો થોડી મહેનત કરો. ટેક્સ્ટ બુક છે, ગ્લોસરી છે, છેલ્લે કંઈ ના આવે તો ઇન્ટરનેટનો સદુપયોગ કરો. વધીએ આપણે સરસ મજાના ફંક્શન તરફ. અને
પહેલો જ પ્રશ્ન છે, ટીચર કહે છે હેવ યુ ફિનિશ્ડ યોર પ્રોજેક્ટ વત્સલ? તમારે આન્સર કોન્ટ્રાસ્ટમાંથી શોધવાનો છે. વિડીયોને પોઝ કરીને શોધો. કેવું સારું, હા, વિડીયોને પોઝ કરીને શોધવાની ક્યાં જરૂર છે, આન્સર્સ તો પછી મળી જ જવાના છે. પણ બી લોયલ વિથ યોર સેલ્ફ. બીજામાં કાવ્યા કહે છે ધીસ ક્વેશ્ચન ઇઝ વેરી ડિફિકલ્ટ, જસ્ટ હેવ અ લુક પ્લીઝ. એક્સક્લેમેશન કરવાનું છે. મને તો ગમે ઉદ્ગારમાં, આ તો 2 આપ્યા છે, હું તો 4 આપું અને પછી એમાંથી બાળકો શોધે કે કયું મોસ્ટ સુટેબલ છે. તો જો આન્સર ડી આવે છે, પણ અહીંયા સી કર્યો છે તમને 2 મિનિટ કન્ફ્યુઝડ કરવા માટે. કેમ? તો જરાક ધોરણ 8માં, 9માં, 10માની અંદર તમને યાદ હશે ઉદ્ગાર વાક્ય કઈ રીતે બને છે. એનીવે, વધીએ ત્રીજા ઉપર. ધ્યાન કે છે આઈ એમ સફરિંગ ફ્રોમ કોલ્ડ અને આપણે એડવાઇસ આપવાની છે. તો શું ત્રીજામાં ડી ના આવે? યુ શુડ. એડવાઇસની અંદર શુડ પણ આવે, હેડ બેટર આવે, ઓટ ટુ આવે. તો હા, યુ શુડ તમે મૂકી શકો, એને સલાહ આપીએ છીએ ને આપણે. તો મારી દ્રષ્ટિએ સી અને ડી એમાં ખોટું નથી, એટલે એને ડૉક્ટર પાસે જવાની સલાહ આપે છે. રાકેશ કહે છે વાય ડુ યુ પ્રેઝ વિરાટ? અને હવે આપણે કમ્પેરિંગ કરવાનું છે. અગેન વિડીયોને પોઝ કરીને ચેકઆઉટ કરી લો. હી પ્લેઝ ફાસ્ટર દેન મોસ્ટ અધર પ્લેયર્સ. બીજા જે ખેલાડીઓ છે એના કરતાં એ ફાસ્ટર, ઝડપી રમે છે. જેની કહે છે વોટ વર યુ ડુઈંગ વેન યુ વર ઇન વિલેજ? હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ આવે એટલે હંમેશા યુઝ ટુ આવે. આને તો 3માં આપ્યું છે, હું તો 4માં યુઝ ટુ લખી નાખું. કરો, વિડીયોને પોઝ કરો, ચલો વિચારો. આન્સર ઇઝ આઈ યુઝ ટુ એટેન્ડ ધ ક્લાસીસ રેગ્યુલરલી. સો ધીસ ઇઝ ધ આન્સર્સ. હજી બીજા પ્રશ્ન તરફ વધીએ. રીના આપણને કહી રહી છે વોટ આર યુ ગોઈંગ ટુ ડુ એટ પિકનિક સ્પોટ? આપણે ચોઈસ કરવાની છે. તો એ કહે છે હું કાં તો ગીત ગાઈશ અને કાં તો આપને જોક કહીશ. ડૉક્ટર કહે છે વોટ ઇઝ યોર ટ્રબલ? ભાઈ શું સમસ્યા છે? અને આપણે કોન્ટ્રાસ્ટમાં તો અહીંયા દેખાય જ છે, સ્પેશિયલી ધોજ આવે, બીજું તો કંઈ કોન્ટ્રાસ્ટમાં એ લોકોએ વાપર્યું જ નથી. છતાં ક્યારેય ઉતાવળ કરવાની નહીં. અને વધીએ આપણે 8માં પ્રશ્ન તરફ. કેયુર કહે છે હાઉ ડુ યુ વિશ ટુ ડ્રાઈવ યોર બાઇક? આપણે એને ચોઈસ આપીએ. જ્યારે એ લોકો ચોઈસ આપે ને એટલે હંમેશા મોટાભાગે વુડ રાધરનો ઉપયોગ થાય. ઓલ્ટરનેટિવ ચોઈસ હોય ને તો આઈધર ઓર અને નાઈધર નોરનો ઉપયોગ થાય. આ એક સામાન્ય કી છે, આપને યાદ રહે તો સારું. હવે એમણે ફકરામાંથી સવાલ જવાબ પૂછ્યા છે અને જે તે શિક્ષક, જે તે સ્કૂલ પોતાની રીતે ફકરા ચૂઝ કરતી હોય છે. આપણે એવો આગ્રહ રાખીએ કે તમારી જાતે જ પ્રશ્નને, તમને કદાચ પેરેગ્રાફ ભલે આખા ના દેખાય, ટેક્સ્ટબુક બધા પાસે છે જ, થોડી મહેનત કરી લેવાની. ટેક્સ્ટબુકને લઈને ખોલીને બેસવાનું અને જોઈ લેવાનું કયો પેરેગ્રાફ છે ને પછી આન્સર્સ શોધવાના. કારણ કે ઘણાને છે ને એટલી બધી સરસ ટેવ પડી ગઈ છે ને, તૈયાર માલ મળવો જોઈએ. કોણ મહેનત કરે ને પછી એવી આર્ગ્યુમેન્ટ કરે કે ભાઈ અમે સ્માર્ટ નથી તો સ્માર્ટ વર્ક કરીએ. અરે મહેનતને ને સ્માર્ટ વર્કમાં ફરક છે. તમે સ્માર્ટ વર્કને શોર્ટકટ સમજી બેસો છો કે ભાઈ શોર્ટકટ કરીએ આપણું સ્માર્ટ વર્ક. અને પછી એમણે સપ્લિમેન્ટરી રીડિંગના પણ પેરેગ્રાફ અને ક્વેશ્ચન આન્સર આપ્યા છે. હમણાં જો એવું પૂછવામાં આવે ને કે સપ્લિમેન્ટરી રીડિંગમાં કેટલા લેસન છે, ટેક્સ્ટબુકનું પૂઠું કયા કલરનું છે, ક્યાં ટાઈમ છે, આપણે રેગ્યુલર ટેક્સ્ટબુક પણ નથી વાંચી શકતા, તો આ બધું તો
ઇવન સપ્લિમેન્ટરી રીડિંગનું નામ પણ ખબર છે ટેક્સ્ટબુકનું? ધોરણ 11ની અંદર આ તમે પેપર જોઈ રહ્યા છો, આપણી જે સપ્લિમેન્ટરી રીડિંગ છે એનું નામ કમેન્ટ બોક્સમાં લખો તો, એટલે ખબર પડે કેટલું ફાવે છે અને કેટલું નથી ફાવતું. ખેર, આ હતા ક્વેશ્ચન આન્સર. અને હવે આ જે છે સ્ટેન્ઝા, વિડીયોને પોઝ કરીને આન્સર્સ જાતે ફાઇન્ડ આઉટ કરો. તમને ખૂબ સરળતાથી, જો દરેક પેરેગ્રાફ એમાં 4 જ લીટી છે અને 2 પ્રશ્ન જ છે, જરાય અઘરા નથી. તમે થોડું મગજ શાંત રાખો, વિડીયોને પોઝ કરો અને ફાઇન્ડ આઉટ કરો તો મળી જાય. હવે આ શું છે તો કે ન્યૂઝ ક્લિપિંગ. ધોરણ 11માં અને 12માની અંદર પણ કોઈ પણ ન્યૂઝ ક્લિપ આપે છે, પેરેગ્રાફ આપે અને એના સવાલ જવાબ આપે. તમે આરામથી બોર્ડની વેબસાઇટ ઉપરથી પણ આ આખું પેપર ડાઉનલોડ કરી શકો છો. તો તમારી રીતે વિડીયોને પોઝ કરીને અથવા તો ડાઉનલોડ કરીને પણ ક્વેશ્ચન આન્સર શોધી શકો છો. ના ભાઈ ના, એવો તો ક્યાં ટાઈમ છે, અમે તો સાયન્સમાં છીએ, અમારે તો કેટલું કામ હોય. હવે સેક્શન ડીની અંદર માય ફેવરેટ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. કેટલી સહેલી પૂછ્યું છે. જો મને સમય મળશે તો આના આન્સર્સ લખીશ, અધરવાઇઝ જે તે શિક્ષક પાસે સોલ્વ કરાવો, થોડું લખીને એમને બતાવો, ડિસ્કસ કરો, આર્ગ્યુમેન્ટ નહીં. અને આન્સર્સને ગોખવાનું નહીં, સોલ્વ કરીને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો.